ચાલો વિદ્યાર્થી મિત્રો મજામાં છેલ્લે દીકરાઓ યુનિટ 3ની અંદર એક્ટિવિટી 2 આપણે જોઈ. ત્યારબાદ એક્ટિવિટી 3 ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અથવા તો નો ના ખાનામાં સાચાની નિશાની કરો. એટલે કે યુનિટની અંદર જો એ પ્રમાણે હોય તો યસ એટલે કે પહેલા ખાનામાં હાની નિશાની કરવાની, અને એ પ્રમાણે વાક્ય ન હોય તો નો એટલે કે બીજા ખાનાની અંદર સાચાની નિશાની કરવાની. તો પહેલું વાક્ય, ઇઝ સુરેશ મેરિટેડ? તો મેરિટેડ એટલે લગ્ન થયેલા. તો યુનિટની અંદર સુરેશ છે એને લગ્ન થયેલા હતા. તો વાક્ય છે એ સાચું છે, એટલે પહેલાંની અંદર સાચાની અંદર તો કે ભાઈ નિશાની આવશે. ત્યારબાદ બીજું વાક્ય, તો કે બીજા વાક્યની અંદર છે ઇઝ સૂર્યા ધ વાઇફ? તો સૂર્યા છે એ વાઇફ એટલે કે પત્ની હતી. તો વાક્ય છે એ સાચું છે, તો પહેલા ખાનાની અંદર સાચાની નિશાની આવશે. ત્યારબાદ ત્રીજું વાક્ય, તો કે ભાઈ ઇઝ સુરેશ ધ સન? સુરેશ છે સન એટલે પુત્ર, સુરેશ છે એ પુત્ર હતો. તો વાક્યની અંદર ખોટું છે, રીતેશ છે એ પોતે પુત્ર હતો, એટલે નોની અંદર સાચાની નિશાની આવશે. ત્રીજામાં નોમાં સાચાની નિશાની. ત્યારબાદ ચોથું વાક્ય, આર રીતેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન? ચિલ્ડ્રન એટલે બાળકો. તો રીતેશ અને રીટા છે એ બંને બાળકો હતા, એટલે કે સુરેશ અને સૂર્યાના બંનેના બાળકો હતા. તો વાક્યની અંદર સાચું છે, પરિણામે પહેલા બોક્સની અંદર સાચાની નિશાની થશે. ત્યારબાદ પાંચમું વાક્ય, આર સુરેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીતા બાળકો છે. તો સુરેશ છે એ પોતે 50 વર્ષના હતા અને રીતાના પપ્પા હતા. પરિણામ સ્વરૂપે એ વાક્ય કેવું થશે? તો કે વાક્ય ખોટું થશે. તો એમાં ખોટાની અંદર એટલે કે નોની અંદર તમારે સાચી માર્ક એટલે કે નિશાની કરવાની છે. ત્યારબાદ દીકરાઓ તો કે ભાઈ એની પછી તો કે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4ની અંદર નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો અને આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર તમારે લખવાનો છે. તો પેલા જોડી જોઈએ. તો સૌથી પહેલો શબ્દ છે FATHER એટલે કે ફાધર. ફાધર એટલે પિતા. સામે જોડીમાં આપ્યો છે મધર, MOTHER. મધર એટલે તો કે માતા. ત્યારબાદ હસબન્ડ, HUSBAND. હસબન્ડ એટલે પતિ, અને વાઇફ, WIFE. વાઇફ એટલે પત્ની. ત્યારબાદ ત્રીજું છે સન, SON. સન એટલે પુત્ર, અને બાજુમાં આપ્યું છે ડોટર, DAUGHTER. ડોટર એટલે પુત્રી. ત્યારબાદ બ્રધર, બ્રધર એટલે ભાઈ. સિસ્ટર, SISTER. સિસ્ટર એટલે બેન. ત્યારબાદ અંકલ, UNCLE. અંકલ એટલે કાકા, UAUNT. આંટ એટલે કાકી. ત્યારબાદ ગ્રેન્ડફાધર એન્ડ ગ્રેન્ડ મધર. તો ગ્રેન્ડફાધર એટલે તો કે ભાઈ દાદા, અને ગ્રેન્ડ મધર એટલે તો કે દાદી. ત્યારબાદ આપ્યું છે BOY, બોય એટલે છોકરો. બાજુમાં આપ્યું છે ગર્લ, GIRL. ગર્લ એટલે છોકરી. ત્યારબાદ NEPHEW, નેફ્યુ. નેફ્યુ એટલે ભત્રીજો, અને NIECE, નીસ એટલે ભત્રીજી. તો આ દરેક શબ્દો છે એ આપણે ધોરણ 3માં શીખી ગયા છીએ. દરેકના ગુજરાતી પણ હું બોલ્યો છું. જે ન આવડ્યો હોય એ બાજુમાં કાઉન્સમાં લખી લેવાનું. માનો કે હસબન્ડ એટલે નથી ખબર તો લખી લેવાનું બાજુમાં તો કે હસબન્ડ એટલે પતિ. ગર્લ એટલે નથી ખબર તો કાઉન્સમાં લખી લેવાનું ગર્લ એટલે તો કે છોકરી. હવે બીજું કોષ્ટક છે એમાં આપણે અધૂરી વિગત પૂરી કરવાની છે. તો એની અંદર પહેલું જુઓ, M ખાલી જગ્યા THER એટલે કે
વાક્ય જે છે એમાં ઓ નથી, એટલે પેલી ખાલી જગ્યાની અંદર આવશે ઓ, પેલીમાં ઓ કરવાનો છે. પછી બીજામાં ખાલી જગ્યા ATHER, તો એમાં એફ છે એ નથી આપેલો, એટલે આપણે ત્યાં એફ કરવાનો છે. એવી રીતે જોઈને પૂરવાનું છે. તો હવે બાજુમાં જુઓ, WI ખાલી જગ્યા E, તો વાઇફનો સ્પેલિંગ છે એમાં એફ નથી, તો એ ખાલી જગ્યાની અંદર આપણે એફ લખવાનો છે. બાજુમાં બીજે આપ્યું છે એમાં હસબન્ડ HUSBAND, તો એની અંદર બી નથી આપ્યો, તો એ ખાલી જગ્યાની અંદર આપણે બી મૂકવાનો છે. ત્યારબાદ ત્રીજું છે ડોટર DAUGH, ખાલી જગ્યા ER, તો એ શબ્દની ડોટરના સ્પેલિંગમાં ટી નથી, તો આપણે ત્યાં છે એ ટી લખવાનો છે. ત્યારબાદ SON સન એટલે પુત્ર, એમાં ઓ નથી, તો આપણે એ ખાલી જગ્યાની અંદર ઓ પૂરવાનો છે, એટલે કે ઓ કરવાનો છે. ત્યારબાદ સિસ્ટર SISTER, તો પેલી ખાલી જગ્યામાં એસ આવશે અને બીજી ખાલી જગ્યામાં તો કે ટી આવશે, સિસ્ટર. ત્યારબાદ બીજું બાજુમાં આપ્યું છે એમાં બ્રધરનો સ્પેલિંગ છે, તો પહેલામાં BR આપેલો છે, પછી ઓ અને પછી તો કે ટી, બ્રધર બાજુમાં આપેલો જ છે સ્પેલિંગ. ત્યારબાદ AUN, પછી તો કે ટી, આંટ એટલે કાકી, પછી તો કે UNCLE, તો પેલી ખાલી જગ્યામાં આવશે સી અને બીજામાં એલ, અંકલ એટલે કાકા. ત્યારબાદ ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર, તો એમાં મધરમાં MO નથી આપ્યો, તો આપણે પેલી ખાલી જગ્યામાં ઓ લખશું અને બીજીમાં ટી લખશું. બાજુમાં ફાધરમાં એફ નથી આપ્યો, તો પેલી ખાલી જગ્યામાં એફ કરશું. ત્યારબાદ GIRL, ગર્લ એટલે છોકરી, તો એમાં એલ આવશે અને બીજામાં BOY, બોય એટલે છોકરો થશે. ત્યારબાદ NIE, પછી આવશે ખાલી જગ્યામાં સી અને નેફ્યુની અંદર આવશે પી, તો છેલ્લી ખાલી જગ્યામાં થશે પી. તો આવી રીતે શબ્દો જે ઘટે છે એ લખવાના છે, બાજુમાં આપેલા છે અને મેં લખી પણ આપ્યા, તો જોઈ લેવાના એક વખત. ત્યારબાદ આગળ જઈએ તો એક્ટિવિટી 5, એની અંદર શું કરવાનું છે, જો તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષરો ઓળખો. એટલે મૂળાક્ષરો છે એને તમારે ગોતવાના છે મૂળાક્ષરોને. તેમાં સૌથી પહેલું છે એસ, તો પહેલું વાક્ય છે ગ્લાસ એટલે પ્યાલો, તો એની અંદર એસ જે છે એ મૂળાક્ષરની ફરતે તો કે ગોળ રાઉન્ડ કરવાના. અહીંયા 2 એસ દેખાય છે, ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું. પછી બીજું છે સિસ્ટર એટલે બેન, તો એમાં જ્યાં એસ દેખાય છે ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું. ત્રીજું છે ધ સન એટલે સૂર્ય થાય, તો ત્યાં એસની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ ડસ્ટર એટલે ડસ્ટર જ થશે, તો ત્યાં પણ એસની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ બિસ્કિટ, તો બિસ્કિટ એટલે બિસ્કિટ, એમાં પણ એસની નીચે લીટી કરવાની અને પછી વાક્યો શક્ય હોય તો બોલવાના. ત્યારબાદ બીજું જે છે એ એફ છે, એટલે કે એફને ઓળખવાનો છે. તો પહેલો શબ્દ છે ફ્રોક, તો ફ્રોક એટલે દેડકો થાય, એમાં ફ્રોક પહેરવાનું ફ્રોક થશે પહેલાંમાં, અને બીજું ફ્રોક એટલે દેડકો થશે, તો બંનેમાં એફની નીચે તમારે લીટી કરવાની. ત્યારબાદ ત્રીજું છે ફિશ એટલે માછલી થાય, તો એની અંદર એફની અંદર તમારે છે પોતે લીટી કરવાની છે. ત્યારબાદ છે ફિંગર FINGER, તો ફિંગર એટલે ખાસ આંગળી થાય, તો એમાં પણ એફની નીચે અને એની નીચે આપ્યું છે ફેન ફેન એટલે પંખો, તો એમાં પણ એફની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. દરેક શબ્દોના ફરી વખત
ગુજરાતી બોલી જાઓ. દરેક ધ્યાન આપશે. જે ન ખ્યાલ પડે તે લખી લેશે. પેલું ગ્લાસ એટલે પ્યાલો, સિસ્ટર એટલે બહેન, ધ સન, સન એટલે સૂર્ય, ડસ્ટર એટલે ડસ્ટર, અને પાંચમું બિસ્કિટ એટલે બિસ્કિટ. હવે એફની અંદર તો પેલું આપ્યું છે ફ્રોક, ફ્રોક. બીજું આપ્યું છે ફ્રોગ, ફ્રોગ એટલે ડેટકો. ત્યારબાદ ફિશ, ફિશ એટલે માછલી. ત્યારબાદ ફિંગર, ફિંગર એટલે આંગળી. અને છેલ્લે ફેન, ફેન એટલે તો કે પંખો. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ એક્ટિવિટી 6, નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી છે એનો જવાબ આપશે. તમને પૂછેલું છે, કોષ્ટક આપેલું છે. પછી બી પ્રશ્ન પૂછશે અને એનો જવાબ છે એ આપશે. આવી રીતે પ્રશ્નોત્તરી તો કે ભાઈ કરવાની છે. તો પેલું એની અંદર પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ યોર ફાધર? તો દીકરાઓ ખાસ યાદ રાખજો, હુ એટલે કોણ થાય, તમારા પિતા કોણ છે એમ. તો દરેકે પોતાના પિતા જે છે એનું નામ લખવાનું છે અહીંયા. માનો કે પિતાનું નામ રમેશભાઈ હોય તો અહીંયા ખાલી જગ્યાની અંદર તો કે ભાઈ રમેશભાઈ આવી રીતે લખવાનું છે. એટલે કે રમેશભાઈ ઇઝ માય ફાધર. એવી રીતે જેના પપ્પાનું નામ જે હોય પોતે લખવાનું છે. બીજું વાક્ય, વોટ ઇઝ હી? વોટ એટલે શું થાય, તે શું છે એટલે કે શું કામ કરે છે. તો કે હી ઇઝ અ અથવા અન. તો ખાસ દીકરાઓ જે હોય એ પ્રમાણે આર્ટિકલ લગાડવાનું. એ ઈ આઈ ઓ યુ 5 સ્વર છે, વોવેલ છે તો અન આવે, બાકી બધે એ આવે. કે પપ્પા એન્જિનિયર હોય તો એન આવે, પપ્પા માનો કે ટીચર હોય તો એ આવે. એટલે કે આર્ટિકલની મદદથી અહીંયા તમારા પપ્પા જે કામ કરતા હોય લખવાનું. વેપાર ધંધો કરતા હોય તો બિઝનેસમેન લખવાનું. ત્યારબાદ ત્રીજું, હાઉ ઓલ્ડ ઇઝ હી? તે કેટલા, ઓલ્ડ એટલે જૂનું થાય, તે કેટલા વર્ષના છે? તો કે હી ઇઝ ખાલી જગ્યા યસ. માનો કે 40 વર્ષના છે તો ખાલી જગ્યાની અંદર લખી નાખવાનું 40. પપ્પાને પૂછવાનું કેટલા વર્ષના છે એટલે તમને જવાબ મળી જશે. ત્યારબાદ ચોથું, હુ ઇઝ યોર મધર? હુ એટલે કોણ, તમારા મમ્મી કોણ છે? માનો કે જસ્ટ મમ્મીનું નામ ગીતાબેન છે તો અહીંયા લખવાનું ગીતાબેન. એવી રીતે દરેકે પોતપોતાના મમ્મીનું નામ લખવાનું. ત્યારબાદ વોટ ઇઝ શી? તેની શું છે એટલે કે શું કામ કરે છે? માનો કે મમ્મી હાઉસવાઈફ એટલે કે ઘરકામ કરતા હોય તો દરેકે લખવાનું હાઉસવાઈફ. પરંતુ જો કાંઈ જોબ કરતા હોય તો જોબનું નામ છે એ ત્યાં આગળ લખવાનું, બાકી હાઉસવાઈફ. એની પછી છઠ્ઠું, હાઉ ઓલ્ડ ઇઝ સી? તે કેટલા વર્ષના છે? બરાબર, માનો કે 38 વર્ષના છે તો 38 એટલે જેટલા વર્ષના હોય એના વિશેની વિગત ત્યાં લખવાની છે. ત્યારબાદ તો કે આગળ જઈએ. પ્રશ્ન નંબર 7, હાઉ મેની બ્રધર્સ હેવ યુ? હાઉ મેની એટલે થાય કેટલા, તમારે કેટલા ભાઈ છે? ભાઈ એક હોય તો એક કરવાનું, બે હોય તો બે કરવાનું. જે ભાઈ હોય એ દરેકે પોતાના ભાઈ વિશેની વિગત છે એ અહીંયા લખવાની. એક હોય તો એક, બે હોય તો બે. ત્યારબાદ 8મું, હાઉ મેની સિસ્ટર હેવ યુ? તમારે કેટલી બહેનો છે? માનો કે 2 બહેન હોય તો અહીંયા 2 કરવાનું, એક હોય તો એક કરવાનું. ત્યારબાદ તો કે ભાઈ વોટ આર ધેયર નેમ્સ? તેઓનું નામ શું છે? એટલે કે ભાઈ અને બહેન બેમાં એક એક લખ્યું હોય તો એમનું નામ શું છે? જે નામ હોય લખવાનું. માનો કે ભાઈનું નામ છે એ રામ છે તો અહીંયા લખવાનું રામ. બેનનું નામ છે એ મીના છે તો લખવાનું મીના. જે ભાઈ બહેનનું નામ હોય એ દરેકે અહીંયા લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 7 એની અંદર જોઈએ તો એક્ટિવિટી 7ની અંદર તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષરોને ઓળખવાના છે. કયો મૂળાક્ષર કયો છે? તો હું દરેક મૂળાક્ષર છે
એના ગુજરાતી બોલતો જઈશ, જે ન આવડે એ લખતા જજો. પેલું બોર્ડ, તો બોર્ડ એટલે બોર્ડ થાય. ત્યારબાદ ડોટર, ડોટર એટલે થાય પુત્રી. ત્યારબાદ ડોંકી, DONKEY, ડોંકી એટલે ગધેડો થાય. ત્યારબાદ ડોર, ડોર એટલે બારણું. ત્યારબાદ વિન્ડો, વિન્ડો એટલે તો કે ભાઈ બારી. તો આની અંદર ખાસ જે ડી છે, ડીની ફરતે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. પહેલામાં, બીજા વાક્યમાં, ત્રીજા શબ્દમાં, ચોથામાં અને પાંચમામાં ડી ફરતે ગોળ કરવાનું છે. ત્યારબાદ બીજું બાજુમાં આપ્યું છે એની અંદર ગ્લાસ, ગ્લાસ એટલે પ્યાલો. તો એમાં જી ફરતે તમારે રાઉન્ડ કરવાનું. બીજામાં ગલ ફરતે, ત્રીજામાં ગવાવા ફરતે, ચોથાની અંદર ઓરેન્જ ફરતે અને પાંચમાની અંદર ટાઈગર ફરતે. તો આવી રીતે ગોળ છે એ ટપકા, ગોળ કુંડાળા તમારે કરવાના છે. અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જી ઉપરથી ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે તો કે પ્યાલો થશે. ત્યારબાદ ગલ, GIRL, ગલ એટલે છોકરી. ત્યારબાદ ગવાવા, તો ગવાવા એટલે જામફળ થશે. પછી ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. અને ત્યારબાદ ટાઈગર, ટાઈગર એટલે વાઘ થશે. તો અહીંયા સુધી રાખીએ. ખાસ એક્ટિવિટી 3, 4, 5, 6 અને 7 અહીંયા સુધીનું આપણે કરાવ્યું. તો પહેલાં દરેકે નોટમાં લખી લેવાનું, એટલે કે ચોપડીમાં, અને ત્યારબાદ લેસનની અંદર નોટમાં લખી લેવાનું. વળી પાછા નેક્સ્ટ પીડીએફની અંદર આગળ આપણે ચલાવશું. ત્યાં સુધી દરેકને અસ્તુ. જય સ્વામિનારાયણ.